સાદી માહોલ છે। એક તો કૃષ્ણ જન્મોત્સવનો ઉત્સવ છે ને બીજી તરફ વરસાદ છે, ક્યાંક પ્રસાદ તૈયાર થઈ રહ્યા છે। લોકો પણ મોટી સંખ્યામાં આજે મંદિરે જઈ રહ્યા છે। વરસાદમાં ભીંજાતા પણ ભગવાનના દર્શનનો તેઓ લાભો લઈ રહ્યા છે અને પ્રસાદી પણ ભોગ ચઢાવવામાં આવતો હોય છે। આજે અલગ પ્રકારે વિવિધ પ્રકારની પ્રસાદી પણ તૈયાર થઈ રહી છે। શામળાજી મંદિરમાં પણ ઝરમર વરસાદનો માહોલ છે। શ્રી કૃષ્ણ જન્મોત્સવમાં વરુણ દેવે વરસાવી છે કૃપા। ઉકળાટ બાદ વરસાદથી ભક્તોને રાહત મળી છે। મંદિર પરિસરમાં વરસાદથી ઠંડકનો અનુભવ થઈ રહ્યો છે। તો શામળાજી યાત્રાધામે ભક્તિ અને વરસાદનો અહીં સંગમ પણ જોવા મળી રહ્યો છે। કૃષ્ણના 5252માં જન્મોત્સવને લઈને કંટ્રોલ રૂમ પણ તૈયાર કરાયા છે। જગત મંદિર તેમજ સમગ્ર દ્વારિકા નગરી પર કંટ્રોલ રૂમ પર દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી રહી છે। આ વર્ષે અમે લોકો જે છે અમારા જિલ્લામાં એક તો મેઇન દ્વારકાધીશ મંદિર છે, પછી બેટ દ્વારકામાં પણ એક દ્વારકાધીશ મંદિર છે। બંનેની સુરક્ષા જે છે અમારા માટે એક બહુ અગત્યનું કામ છે। એના હિસાબથી અમે લોકો જે છે 90 જેટલા અધિકારીઓ, એના સિવાય 1650 એવા પોલીસ અને બીજા હોમગાર્ડ કર્મચારીઓનો બંદોબસ્ત જે છે ગોઠવી દીધું છે। દ્વારકાધીશના ભક્તોને કોઈ પણ પ્રકારની અગવડ ન પડે તે માટે મંદિર પરિષદ દ્વારા વિશેષ તૈયારીઓ તો કરવામાં આવી છે, પરંતુ તેની સાથે ખાસ કરીને સુરક્ષા વ્યવસ્થાની જવાબદારી જેના શિરે છે તે છે ગુજરાત પોલીસ। ગુજરાત પોલીસ છે તે સીસીટીવીના માધ્યમથી ખાસ કરીને આપ જોઈ રહ્યા છો કે મોનિટરિંગ કરી રહ્યું છે અને 46 જેટલા સીસીટીવી છે તે સમગ્ર રૂટ ઉપર લગાવવામાં આવ્યા છે। જગત મંદિરમાં જન્માષ્ટમીના પર્વને લઈને ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે અને ત્યારે ન્યૂઝ 18 ગુજરાતી પ્રસાદ ઘર પહોંચ્યું હતું, જ્યાં દ્વારિકાધીશના ભોગની તૈયારી કરવામાં આવે છે। ભગવાન દ્વારકાધીશને જન્માષ્ટમી નિમિત્તે 11ના બદલે 12 ભોગ ચડાવવામાં આવશે। આજે તો દ્વારકાધીશનો જન્મોત્સવ 5252મો જન્મોત્સવ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે। દ્વારિકામાં જન્માષ્ટમીના અવસરે ખાસ કરીને ભગવાનને ચડતા હોય છે 12 ભોગ અને આ 12 ભોગ જે જગ્યા ઉપર બને છે તે રસોઈ ઘરમાં અત્યારે હું છું અને આપ જુઓ તો મોટી સંખ્યાની અંદર મહિલાઓ છે। ગુગળી બ્રાહ્મણ દ્વારા આ પ્રકારનો ભોગ છે તે ચડાવવામાં આવતો હોય છે અને વર્ષોથી ગુગળી બ્રાહ્મણની તમામ મહિલાઓ છે આ ભોગ બનાવવા માટે ખાસ કરીને તમામ જે મહિલાઓ છે તે એકત્રિત થતી હોય છે અને સવારથી જ મહેનત કરતી હોય છે અને ભગવાનને જે ભોગ છે તે એ ભાવથી ચડાવતી હોય છે કે ભગવાન સમક્ષ તેવો છે। મહિલાઓ મારી સાથે છે, તેમની સાથે વાત કરીશું। બેન, શું કહેશો? ખાસ કરીને પૂજારી પરિવાર દ્વારા આ પ્રકારે ભોગ ચડાવવામાં આવતો હોય છે। આ 11 ભોગ આમ તો સામાન્ય રીતે ચડતા હોય, પરંતુ 12 ભોગ આજના દિવસે ચડશે। ભગવાનને શું ધરાવાશે? જય દ્વારકાધીશ। દ્વારકાધીશ મંદિરમાં ભગવાનને રોજ જ 11 ભોગ તો ધરાવાય જ છે, પણ આજે જે જન્માષ્ટમીનો વિશેષ જે ભોગ છે તે જન્મોત્સવ પછી જે 12મો ભોગ છે, જે એમાં બધી જ માવાની સામગ્રીઓ, જે વિભિન્ન પ્રકારની મીઠાઈઓ છે, માવાથી જ સ્પેશિયલ ઘીમાં બનેલી એ અર્પણ કરવામાં આવશે। પાલકી જય કનૈયા લાલ કી। ગુજરાત સહિત દેશભરમાં જન્માષ્ટમીની ઉજવણીની ધૂમ છે અને ગુજરાતમાં ઠેર ઠેર મટકી ફોડ, શોભાયાત્રા, જન્માષ્ટમીની ઉજવણીની તૈયારીઓ થઈ રહી છે। અંબાજીમાં વિવિધ ટુકડીઓ ઠેક ઠેકાણે દહીં હાંડી ફોડનો કાર્યક્રમ આપી રહી છે। અંબાજીમાં ધાર્મિક ઉત્સવ સેવા સમિતિએ આરતી કરી અને વિશાળ શોભાયાત્રા યોજી હતી। તો રાજકોટના ધોરાજીમાં પણ કૃષ્ણ જન્મની શોભાયાત્રા નીકળી। ધોરાજીની બજારમાં કૃષ્ણ જન્મને વધાવવા માટે શણગાર કરવામાં આવ્યો અને જામનગરમાં પણ ખીજડા મંદિરથી શહેરના મુખ્ય માર્ગો પર શોભાયાત્રા યોજાઈ। સ્વામિનારાયણ મંદિરના ગાદીપતિના પુત્રએ નોંધાવી છે ફરિયાદ। વજેન્દ્ર પ્રસાદે પત્ની અને તેના પરિવાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। પત્ની અવંતિકા શુક્લા અને તેના પરિવાર વિરુદ્ધ ફરિયાદ કરી હતી। પત્ની પરિવારજનોએ 100 કરોડ માંગ્યાનો વજેન્દ્ર પ્રસાદનો આક્ષેપ છે। કૌશલેન્દ્ર મહારાજના પુત્રએ ઘાટલોડિયામાં નોંધાવી છે ફરિયાદ। કાલુપુર સ્વામિનારાયણ મંદિરના ગાદીપતિ છે કૌશલેન્દ્ર મહારાજ વજેન્દ્ર કૌશલેન્દ્ર પ્રસાદે ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી। તેનો વિશ્વાસઘાત, એમની સાથે ચીટિંગ, ગુનાહિત કાવતરું રચી એ મુજબની તેમના તરફથી ફરિયાદ આપતા ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી અને હાલ ઘાટલોડિયા પોલીસ સ્ટેશન તે ગુનાની તપાસ ચલાવી રહી છે। તેમના પત્ની અવંતિકા શરૂઆતથી જ સ્ત્રી મિત્રમાં ઇન્ટરેસ્ટ ધરાવતા હતા અને તેમની સાથે શરૂઆતથી જ ગુનાહિત કાવતરું રચી
અવંતિકા અને બીજા 5 જણા કુલ 6 માણસો વિરુદ્ધ કાટોડિયા પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ આપવામાં આવેલ છે અને જેની તપાસ હાલ કાટોડિયા પોલીસ સ્ટેશન ચલાવી રહેલ છે. ઉદેપુર જિલ્લાના પાવી જેતપુર ગામ નજીક ભારજ નદી ઉપરનો બ્રિજ તૂટી જતા અવરજવર કરતા લોકોને હાલાકી પડી રહી છે. બોડેલીથી મધ્યપ્રદેશ અને છોટાઉદેપુરને જોડતો આ માર્ગ હજારોની સંખ્યામાં અહીં લોકો અવરજવર કરે છે, પરંતુ 2 વર્ષ પૂર્વે ભારજ નદી ઉપરનો બ્રિજ ધરાશાયી થતા તંત્ર દ્વારા ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું ને જેથી લોકોને 40 કિલોમીટરનો ચકરાવો કરવો પડે છે. ભારજ નદીની એક તરફ રાસલી ગામ છે, બીજા કિનારે શિહોદ ગામ છે અને એક ગામથી બીજે ગામ જવા માટે 40 કિલોમીટરનો ચકરાવો કરવો પડે છે અને જેથી ગામના જ લોકોએ નદીના પટમાં ડાયવર્ઝન બનાવવાનું નક્કી કર્યું છે. તો તંત્રની મદદ વિના ગામના લોકોએ સ્વભંડોળ ભેગું કર્યું અને થોડાક જ સમયમાં કાચું ડાયવર્ઝન બનાવી દીધું, તે પણ ફક્ત 35,000ના ખર્ચે. બ્રિજ છે 56 નંબર હાઈવે નંબર 56 પર જે આવેલો બ્રિજ છે તૂટી ગયો હતો. ત્યારબાદ સરકારશ્રીએ ઓલ વેધર ડાયવર્ઝન 2 વખત બનાવ્યા, પણ પહેલા પ્રહરની અંદર વરસાદની અંદર વહી ગયું હતું. પછી આ ગામજનોએ લોકફાળો કરી અને જે આ કામ કર્યું છે ખરેખર બહુ સારું છે. ત્યારે કે લોકોને બહુ તકલીફ પડતી, લોકો ઉપર રીન જાય, ઉંમરવાળા લોકો નીચે ઉપરથી પડી જવાનો સંભવ, બેરે પેલી બાજુ રીન નીકળે, બીજા લોકો પાણી રીન નીકળે. એટલે અમને લાગ્યું કે ખરેખર હવે પાણી ઓછું થયું તો બનાવી દઈએ આપણે, કારણ કે સરકાર તો કોઈ ડિસિઝન લે નહીં. મારે જેતપુર જવું હોય તો મારે 30 થી 35 કિલોમીટર ફેરો લગાવીને જવું પડે. જે તે ટાઈમે અહીં પુલ હતો, પુલ પર અમે 7 કિલોમીટરમાં અડધા કલાકમાં પાવી જેતપુર પહોંચી જતા હતા. હવે પુલ તૂટ્યો એની બાદ 35 થી 40 કિલોમીટર અમારે ડુંગરવાટ વાયા ફરીને જવું પડે છે રોજ પાણી આપવા. સિહોદ ગામ, પછી સિથોલ, રાસલી, આ બધા યુવાનો ભેગા થઈને આજે આ જનતા ડાયવર્ઝન બનાવ્યું. જનતા ડાયવર્ઝન એટલી બધી લોકોને તકલીફ પડે પણ ઓની સામે સરકાર કોઈ પગલાં લેતી નથી. આ નેતાઓ પણ કોઈ પગલાં લેતા નથી. પાદરામાં એક અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે. સ્થાનિકોએ ચોર સમજીને નેતાજીની લંપટ લીલાનો પર્દાફાશ કર્યો છે. પાદરા સાધી ગામે મકાનમાં ચોર ઘૂસ્યા હોવાની ચર્ચા સાથે સ્થાનિકો એકત્રિત થયા. હોબાળો થતાં જ ઘરમાંથી એક વ્યક્તિ ધાબળો ઓઢીને બહાર ભાગતો નજરે પડ્યો. સ્થાનિકોએ જ્યારે આ વ્યક્તિને પકડીને ચહેરો ખુલ્લો કર્યો તો પાદરા એપીએમસીના પૂર્વ ચેરમેન ભાસ્કર પટેલ હોવાનો ખુલાસો થયો અને બાદમાં તેઓ ભાજપના ધારાસભ્યની ભાઈની કારમાં બેસીને ભાગતા હોય તેવો વિડીયો પણ સામે આવ્યો. તો પાદરાના સાધી ગામે લગ્નેતર સંબંધો ધરાવતી મહિલા મિત્રને મળવા માટે તેઓ ગયા હતા, પરંતુ સ્થાનિકોને જાણ થતાં તેઓએ મોટી સંખ્યામાં એકત્રિત થઈ ઘટનાને લઈ સ્થાનિકોએ પોલીસને પણ જાણ કરી. તો ધાબળો ઓઢીને ભાગતા હતા પરંતુ પકડાઈ ગયા. તેમને એમ કે કદાચ આ ધાબળો ઓઢીને જઈશ તો મને કોઈ ઓળખી નહીં શકે, મારો ચહેરો કોઈને ખબર નહીં પડે, પરંતુ સ્થાનિકો મોટી સંખ્યામાં ત્યાં પહોંચ્યા હતા અને તેઓએ તેમનો નકાબ કાઢી દીધો અને ચહેરો ખુલ્લો થઈ ગયો. ત્યારબાદ તેઓ કારમાં બેસીને ભાગતા પણ નજરે પડે છે. તો આખરે તેમની પોલ ખુલી ગઈ અને ત્યારબાદ પોલીસ સુધી આ મામલો પહોંચ્યો છે. રાજકોટના ગોંડલ શહેરના વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યો. ગોંડલ શહેરમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ છે. શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાનું શરૂ થયું છે. રાજકોટના ગોંડલના લોકમેળામાં વરસાદ વિલન બન્યો છે. જન્માષ્ટમીના દિવસે જ વરસાદે રંગમાં ભંગ પાડ્યો છે. મેળો માણવા આવેલા લોકો વરસાદમાં ભીંજાઈ ગયા. વરસાદી માહોલના કારણે રાઇડ સંચાલકો પણ અત્યારે દ્વિધામાં છે. આ તરફ ગોંડલમાં પણ વરસાદ વરસી રહ્યો છે. તો રાજકોટમાં મેળાની મોજ ક્યાંક ફીકી પડી. ગોંડલમાં પણ વરસાદ છે. અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો. ગોંડલ શહેરમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ છે. તો નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના શરૂ થયા છે. તો રાજકોટના ગોંડલના લોકમેળામાં વરસાદ વિલન બન્યો છે. જન્માષ્ટમીના દિવસે જ વરસાદે રંગમાં ભંગ પાડ્યો છે. આમ તો સાતમ આઠમનો 5 દિવસનો આ મેળો હોય છે જેને માણવા માટે લોકો દૂર દૂરથી આવતા હોય છે, પરંતુ આ સમયે વરસાદ થતાં, કારણ કે રજાનો પણ દિવસ છે એટલે મોટી સંખ્યામાં પરિવારના લોકો પણ આવતા હોય છે બાળકોને લઈને, પરંતુ વરસાદ વરસતા લોકોની થોડીક મુશ્કેલી વધી છે. ક્યાંક ગરબા પણ લોકોએ લીધા છે. તો અવસર કહેવાય છે કે ગુજરાતીઓ આમ પણ આફતને અવસરમાં
પરિવર્તિત કરી દેતા હોય છે. જો કે આફત નથી, કારણ કે લાંબા સમય બાદ આ વરસાદ વરસી રહ્યો છે, એટલે એક તરફ ખુશી પણ લાવ્યો છે. જો કે રાઇડ્સ સંચાલકોની ચિંતા વધી છે, કારણ કે વરસાદ જ્યારે વરસતો હોય ત્યારે રાઇડ્સ ચાલુ નથી પણ કરતા હોતા, કારણ કે શોર્ટ સર્કિટનો ભય પણ સતાવતો હોય છે. તો વરસાદી સિઝનમાં કેટલાકે મેળાનો રંગ વધાવી લીધો છે. વાસણા બેરેજના 8 દરવાજા એક સાથે ખોલાયા છે. સાબરમતી નદીમાં 15,000 ક્યુસેક પાણી છોડાયું છે. પૂર્વ અમદાવાદમાં જળબંબાકારની સ્થિતિ છે અને નિર્ણય લેવાયો છે સાબરમતી રિવરફ્રન્ટનું પાણીનું લેવલ ઘટાડવામાં આવ્યું છે. બેરેજનું લેવલ ઘટતા પાણી ઓસરવાનું શરૂ થયું. વરસાદી માહોલ વચ્ચે તંત્રએ ઝડપી કાર્યવાહી કરી અને ભારે વરસાદ બાદ નદીમાં પાણીનો પ્રવાહ પણ વહેતો જોઈ શકાય છે. અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી હતી અને પૂર્વ વિસ્તારની વાત કરીએ તો નિકોલ, નરોડા સહિતના જે વિસ્તારો છે કે જ્યાં સરેરાશ 3 થી 4 ઇંચ જેટલો વરસાદ માત્ર 2 કલાકની અંદર ખાબક્યો હતો અને તેને પરિણામે સમગ્ર અમદાવાદમાં જાણે કે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. જો કે પાણીનો ભરાવો ન થાય અને લોકોને કોઈપણ પ્રકારની મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે તંત્રએ તકેદારીના ભાગરૂપે વાસણા બેરેજના 7 જેટલા દરવાજા છે તે ખોલી દીધા છે. આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો, જે પાણીનો પ્રવાહ છે તે અહીંથી અવિરતપણે આગળ વધી રહ્યો છે. એટલે જે રીતે સમગ્ર શહેરની અંદર અંધાધાર વરસાદ વરસ્યો હતો અને તેને પરિણામે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ હતી અને ખાસ કરીને તંત્ર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હતો. વાસણા બેરેજ છે તેના જે 7 જેટલા દરવાજા છે તે હાલ ખોલી દેવામાં આવ્યા છે અને પાણીની સપાટીની વાત કરીએ તો 128.75 ફૂટ જેટલી જોવા મળી રહી છે. એટલે મહત્વની બાબત તો એ છે કે જે રીતે અમદાવાદ શહેરની અંદર મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી હતી. સરેરાશ પૂર્વ વિસ્તારમાં 3 થી 4 ઇંચ વરસાદ વરસ્યો હતો, જ્યારે પશ્ચિમ વિસ્તારની અંદર પણ આ જ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી હતી. એટલે મોટાભાગના વિસ્તારની અંદર પાણી ભરાયેલા જોવા મળ્યા હતા અને લોકોએ ખાસ કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે તંત્રએ તકેદારીના ભાગરૂપે વાસણા બેરેજના 7 દરવાજા ખોલ્યા હતા. કેમેરામેન શ્રેણિક મહેતા સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. વરસાદ બાદ હાલ બેહાલ છે થલતેજ એસટી હાઈવે પર પાણી ભરાયા છે. મોટા વાહનો પણ બંધ પડી જાય તેવી હાલત. અનેક લોકોના વાહનો બંધ પડી ગયા. લોકો ધક્કા મારવા માટે મજબૂર બન્યા હતા. તો વાહન ચાલકોએ પણ તંત્ર સામે રોષ ઠાલવ્યો. તો વાહન ચાલકોની વેદના સાંભળો. અમદાવાદ શહેરમાં વરસાદ તો થયો, પરંતુ ત્યારબાદની સમસ્યાના દ્રશ્યો પણ બતાવવા માંગીશ કે આ જે બસ છે, લખ્યું છે કે વિકાસ રૂટ, આ વિકાસ રૂટ અને સાથે સાથે વિકાસ રૂટ પણ આપને બતાવવા માંગીશ કે અત્યારે તમે એસજી હાઈવે ઉપર નીકળો એટલે ઝાયડસ 4 રસ્તાથી લઈ અને થલતેજનો જે અંડરબ્રિજ છે ત્યાં સુધી પાણી જોવા મળી રહ્યું છે. આ વિકાસ રૂટ ઉપર આ વિકાસ જે બસ ચાલે છે વિકાસ રૂટની તે પણ બંધ હાલતમાં જોવા મળી રહી છે. સાથે એમટીએસ પણ બંધ છે તે અહીં જોવા મળી રહી છે. એટલે કે અત્યારે પાણી છે તે એસજી હાઈવે ઉપર જોવા મળી રહ્યું છે અને તેના કારણે વાહનો છે તે બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે. અત્યારે જે રીતે લોકો છે, 2 વ્હીલર હોય, 4 વ્હીલર હોય, તેને નીકળવું પણ ખૂબ જ મુશ્કેલ પડી રહ્યું છે. 2 વ્હીલરને તો ખાસ કરીને વધારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે પાણી છે તે અત્યારે ઘૂંટણસમાં અહીં જોવા મળી રહ્યા છે. ઠેર ઠેર પાણી ભરાઈ જવાના કારણે વાહન ચાલકોએ પરેશાની થઈ રહી છે. સાથે જ મોટા વ્હીકલો છે તે પણ બંધ પડી ગયા છે. આજે તો જન્માષ્ટમીનો પર્વ છે, એટલે કે જન્માષ્ટમીના પર્વને દિવસે તો લોકો ફરવા માટે જતા હોય છે, પરંતુ આ સ્થિતિ છે તે અત્યારે એસજી હાઈવેની છે. તમામ વિસ્તારોમાં આ જ પ્રકારની સ્થિતિ છે. કાકા, આપ ક્યાં રહો છો? ગાંધીનગર. અચ્છા, એટલે આ બસ લઈને આવ્યા છો? ડ્રાઈવર છું હું. અચ્છા, ડ્રાઈવર છો. કેટલા વાગે બસ બંધ પડી ગઈ છે? 1:30 વાગે. પેસેન્જરો હતા? પેસેન્જર હતા. અચ્છા, ઉતારી દીધા પછી? હા, પેસેન્જર પાણીમાં ઉતારી દીધા. એટલે પહેલા પાણી ઓછું હતું, અત્યારે એકદમ વધી ગયું પાણી. લોકો પરેશાન છે કે જે તંત્ર સામે રોષ ઠાલવી રહ્યા છે કે જે કામગીરી થવી જોઈએ તે નથી થતી. વરસાદ આવે તે સૌને ગમે, વરસાદની રાહ જોઈ રહ્યા હોય છે, પરંતુ વરસાદ બાદ ખૂબ જ પરિસ્થિતિ ગંભીર બની જતી હોય છે અમદાવાદ શહેરની. કેમેરામેન હરીશ શર્મા સાથે વિપુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો અમદાવાદના સિંધુભવન રોડ પર ભારે પાણી ભરાયું. ધોધમાર વરસાદ બાદ રોડ પાણી થઈ ગયો. રોડ પરથી પસાર થતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી. મ્યુનિસિપલ તંત્રની કામગીરી પર સવાલો ઉઠ્યા છે. સિંધુભવન વિસ્તારમાં ડ્રેનેજ વ્યવસ્થાની પોલ પણ ખુલી ગઈ છે.
અષ્ટમીના દિવસે જ અમદાવાદમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે અને શહેરમાં ધોધમાર વરસાદ તો જળબંબાકારની સ્થિતિના દ્રશ્યો પણ સામે આવ્યા। અમદાવાદના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા। વીજળીના કડાકા ભડાકા સાથે અસારવા, એસજી હાઈવે, બાપુનગર, પાલડી, નિકોલ, નરોડા, આંબાવાડીમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો તો શહેરમાં વરસાદના કારણે ઠેર ઠેર પાણી પણ ભરાઈ ગયા હતા। ઓઢવ વિસ્તારમાં પણ પાણી ભરાયા છે। વાહન ચાલકો અને રાહદારીઓ, સ્થાનિક લોકો વરસાદી પાણી ભરાતા હેરાન પરેશાન થયા। એમ્બ્યુલન્સને પણ રસ્તા પર ભરાયેલા પાણીમાંથી જવાની ફરજ પડી અને ભારે વરસાદના કારણે હાટકેશ્વર વિસ્તારમાં પાણી ભરાતા લોકોએ હાલાકીનો સામનો કરવો પડ્યો। આ તરફ નિકોલ અને બાપા સીતારામ ચોક વિસ્તારમાં પણ પાણી ભરાયા। તંત્ર સામે સ્થાનિકોનો રોષ પણ જોવા મળ્યો। एक्सट्रीमली हैवी रेनफॉल का आइसोलेटेड प्लेसेस में वार्निंग है। इसमें जो डिस्ट्रिक्ट आ रहा है नवसारी, वलसाड, दमन, दादरा नगर हवेली के लिए इसमें रेड वार्निंग दिया गया है और जो ऑरेंज वार्निंग के साथ हेवी टू वेरी हेवी रेनफॉल का वार्निंग दिया गया है नर्मदा, सूरत, तापी, डांग और रिमेनिंग ऑल डिस्ट्रिक्ट ऑफ साउथ गुजरात की जो डिस्ट्रिक्ट्स है इसमें हेवी रेनफॉल का वार्निंग है आइसोलेटेड प्लेसेस में। और जो सौराष्ट्र कच्छ में जो डिस्ट्रिक्ट इसमें आ रहा है इसमें अमरेली, भावनगर में वेरी हेवी रेनफॉल का वार्निंग दिया है। हेवी टू वेरी हेवी रेनफॉल वार्निंग आइसोलेटेड प्लेसेस में ऑरेंज वार्निंग के साथ और हेवी रेनफॉल वार्निंग दिया गया है सुरेंद्रनगर, राजकोट, जूनागढ़, गिर सोमनाथ, बोटाद और दीव के लिए। વેકેશન હવે પૂરું થઈ ગયું છે। ધડબડાટી શરૂ થઈ ગઈ છે અને ગુજરાતના માથે 1, 2 નહીં 5 સિસ્ટમ સક્રિય છે। 5 વરસાદી સિસ્ટમ ગુજરાતને તરબોળ કરી રહી છે। મેઘરાજા 7 દિવસ સુધી ગુજરાતને ધમરોડી દેશે। રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે અને જન્માષ્ટમીએ મેઘરાજાની ધડબડાટી જોવા મળી રહી છે। 2 કલાકમાં અમદાવાદ પાણી થઈ ગયું હતું। પૂર્વ વિસ્તાર 3 થી 4 ઇંચ વરસાદ વરસ્યો। કેડસમાં પાણી ભરાયા। 7 દિવસ ક્યાં અને કેવો વરસાદ પડી શકે છે તેને લઈને પણ આગાહી કરવામાં આવી છે। વરસાદનું સતત અપડેટ આપને ફક્ત જોવા મળશે ન્યૂઝ 18 ગુજરાતી પર, કારણ કે આ પહેલા પણ 15 તારીખથી મેઘો મહેરબાન થવાનો છે, સક્રિય થવાની છે સિસ્ટમ। પહેલેથી જ આગાહી ન્યૂઝ 18 ગુજરાતી પર થઈ ચૂકી હતી।